રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન તંત્રએ કરેલો કરોડોનો ખર્ચ જાહેર કરાયો છે. જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન મહાનગરપાલિકાએ 2 કરોડ 73 લાખનો ખર્ચ કર્યો. 1 કરોડ 47 લાખ રૂપિયા જેસીબી અને કટર મશીન પાછળ વપરાયા. વિડીયોગ્રાફી માટે 28 લાખ તો મંડપ સર્વિસ માટે 9 લાખ 10,000 રૂપિયા ચૂકવાયા છે. કર્મચારીઓના હેલ્મેટ, પરિવહન, ડમ્પરના ફેરા, ડીઝલ ખરીદી સહિતના ખર્ચ ચૂકવાયા છે. કોંગ્રેસના કોર્પોરેટરે જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, જંગલેશ્વર ડેમોલિશન દરમિયાન તંત્રએ જે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો તે હવે જાહેર થયો છે. શું વિગત? ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા જે મેગા ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે પાછળનો ખર્ચ જોતા ક્યાંક ને ક્યાંક વીઆઈપી ડિમોલેશન કરવામાં આવ્યું હોય તેવી વાતો સામે આવી હતી. જોકે હવે આ મામલે હવે આખા જે આ ડિમોલેશનના ખર્ચનું બિલ છે તે જાહેર થયું છે. 2 કરોડથી વધુનો ખર્ચો છે તે આ મકાનો તોડવા પાછળ થયો છે. એટલે કે સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આટલી મોટી રકમ છે તે ગરીબોના મકાનો છે તે તોડવા પાછળ ખર્ચ કરવામાં આવી છે. બીજી તરફ જે પ્રકારે નાફ્તાના બિલ સહિતની જે બાબતો સામે આવી છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે તેને જે બિલ છે તે રદ કર્યું છે, પરંતુ જે અન્ય બિલો સામે આવી રહ્યા છે, જે વિડીયોગ્રાફીના બિલો હોય છે, સાથે સાથે જે મંડપના બિલો છે, આ તમામ બિલોને લઈને પણ અનેક જે કહી શકાય છે કે કોંગ્રેસના કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર.